નમસ્કાર ખેડૂત મિત્રો, હરે કૃષ્ણ ફાર્મટેકમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે એક નવી જ ફિલ્ડમાં આવી ગયા છીએ, જેમણે ડુંગળીનું વાવેતર કરેલું છે। એવા તળાજા તાલુકાના પાદરી ગામે આવી ગયા છીએ। એવા પ્રગતિશીલ ખેડૂતને આપણે પૂછીએ કે આપણું હરે કૃષ્ણ ફાર્મટેકનું મેજિક પ્લસ ખાતર વાપર્યું છે, તો એમને ખાતર વાપર્યા પછી શું રિઝલ્ટ મળ્યું, કેવું રિઝલ્ટમાં લાગ્યું છે અને તફાવત ડુંગળીમાં શું જોવા મળ્યો છે। તો સૌપ્રથમ આપણે ખેડૂત મિત્રનું નામ જાણી શકશું? તમારું નામ જણાવો અમને। ભાઈ શંકરભાઈ બાવાલાલભાઈ, પાદરી ગોહિલની। પાદરી ગોહિલની। આપણો મોબાઈલ નંબર શું છે? 97 તો આપણે હરે કૃષ્ણ ફાર્મટેકનું આ મેજિક પ્લસ ખાતર નાખ્યું છે 25 કિલોની, તો નાખ્યા પછી તમને ડુંગળીમાં કઈ રીતનો ડિફરન્સ, ફાયદો શું જોવા મળ્યો છે? ડુંગળીમાં મૂળિયાનો વિકાસ થયો છે અને દડામાં કલર આવ્યો છે અને દડાની ગાંઠુમાં વધારો થયો છે। હા, પછી નાખ્યા પછીનો દાંડરમાં ને કેવું છે? દાંડરમાં કુણુપ રહેશે અને કોઈ પીળી પડે કે એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી। તો આ ખાતર વાપરા જેવું છે એવું ખેડૂતને કહી શકાય આપણે? હા, આ ખાતરનું રિઝલ્ટ સારું મળે છે। હા, ને કેટલા દિવસમાં તમને નાખ્યા પછી રિઝલ્ટ દેખાય છે? અંદાજે લગભગ 15 દિવસ જેવું થયું છે। 15 દિવસ જેવું થયું। તો આપણે ખેડૂત મિત્રોને એક ડુંગળીનો ગાંઠિયો ખેંચી અને એના મૂળિયાને બતાવી શકીએ? તો એકાદો ગાંઠિયો ખેડૂત મિત્રને ખેંચીને એના મૂળિયા અને ડુંગળીની ગાંઠને બતાવો નહીં। જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ રીતના ડુંગળીનો દડો છે, આપણે પાણી પાયેલું છે, ગારો બારો ચોટેલો છે, મૂળિયાનો વિકાસ જુઓ, ડુંગળીની ગાંઠ જોઈ શકો છો, એનો દડો, એનો વિકાસ જોઈ શકો છો। તો ખાતર તમને વાપરવામાં સારું લાગ્યું ને? તો બીજા ખેડૂતને આપણે કહી શકાય ને કે આ વાપર્યા જેવી વસ્તુ છે, સારામાં સારી રિઝલ્ટ વાળી? ફાયદો ખરો। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ।